જેતપુરના જીમખાના ગ્રાઉન્ડમાં પરંપરાગત રીતે જન્માષ્ટમી નિમિત્તે યોજાતા લોકમેળાનું આયોજન સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા કરવામાં આવ્યું છે। બાળકો, યુવાનો, મહિલાઓ અને મોટેરાઓ માટે વિવિધ મનોરંજન રાઇડ્સ, બાળકો માટે રમકડા સ્ટોલ માટે પૂરતી અને ઉચિત વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આ લોકમેળો ધારાસભ્ય જયેશ રાદડિયાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આજે 24 તારીખે સ્વાદ પ્રેમીઓના દિલોની આગમાં રાજરત્નનું નામ એટલે હરિઓમ ઢોસા એન્ડ ફાર્મ હાઉસ, હરિઓમ ઢોસા મેળો 6 દિવસ ચાલવાનો છે। હરિઓમ ઢોસા એન્ડ ફાર્મ હાઉસ જન્માષ્ટમીનો તહેવાર છે, તે માટે દર વર્ષે અમે લોકમેળો યોજીએ છીએ। ત્યારે આ વર્ષે પણ આયોજન કર્યું છે। લોકોનું મનોરંજન મળે, શહેર તાલુકાની જનતા, જાહેર જનતાને મનોરંજન મળે। અને અત્યારે જોઈશું કે મોટા લોકો તો બહાર ફરવા વહી જતા હોય છે, પણ નાના લોકો, જેતપુર શહેર ઇન્ડસ્ટ્રીઝનું શહેર છે, કારીગરો હોય એ લોકો આ મેળાની અંદર આવશે અને તમામને કોઈ પણ તકલીફ ન પડે એની કાળજી રાખી અને અમે લોકમેળાનું આયોજન કરીએ। આ મેળામાં છે આ વખતે રાઇટ્સોને હજી સુધી મંજૂરી આપવામાં નથી આવી, તો આપના તરફથી શું પ્રતિક્રિયા કરવામાં આવશે? રાઇટ્સમાં તો એવું છે કે આજે રાજકોટ જિલ્લાની અંદર એકેય ગામમાં લોકમેળાને મંજૂરી આપી નથી। ત્યારે અમને તો ગોંડલમાં ને અમે સાંભળ્યું છે કે મેળો જ બંધ કરાવી દીધો છે, પણ અહીંયા તો આપણે એક સંસ્થા મેળો કરે છે, જ્યારે મીટરો અમારા નામના છે, રાઇટ્સનું મીટર આપ્યું નથી સરકારે, ત્યારે રાઇટ્સ ચાલુ લગભગ નહીં થાય। હજી આપણા ધારાસભ્ય મહેનત કરે પણ એમાં સફળતા મળશે તો કાલથી કદાચ ચાલુ થાય। જામનગર, પોરબંદર અને મોરબીમાં તો મંજૂરી મળી ગઈ છે, તો ખાલી રાજકોટ જિલ્લામાં જ કેમ મંજૂરી નથી મળતી? હા, રાજકોટ જિલ્લામાં નથી મળતી એ અમને પણ નથી સમજાતું। બાકી તો અમે સાંભળીએ છીએ કે દરેક જિલ્લામાં, ભાવનગર જિલ્લામાં, જામનગર જિલ્લામાં ત્યાં બધી મંજૂરી મેળવી છે અને મેળા પણ ચાલુ થઈ ગયા છે। તો અહીંયા પણ રાઇટ્સની મંજૂરી સરકારે આપવી જોઈએ। અમે જયેશભાઈ રાદડિયા આપણા ધારાસભ્યને ઉગ્ર રજૂઆત કરી છે, અત્યારે સીએમ સાથે વાત કરવાના છે એવું કહીને ગયા છે, એટલે વાત થાય અને કાંઈ થાય તો ભલે, બાકી તો આ રીતે મેળો ચાલશે। જન્માષ્ટમીના તહેવારોની શરૂઆત થઈ છે। સમગ્ર રાજ્ય અને દેશની અંદર જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। દર વર્ષની પરંપરા મુજબ જેતપુર ખાતે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા જન્માષ્ટમી 2024ના લોકમેળાનું ભવ્ય આયોજન કર્યું છે। આજે સૌ આગેવાનોની હાજરી અંદર આ ભવ્ય લોકમેળાને આજે જેતપુરની જનતા માટે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો। સૌપ્રથમ તો જન્માષ્ટમીનો તહેવાર અને 2 દિવસ પછી આઠમ એટલે કૃષ્ણ જન્મોત્સવનો તહેવાર આવ્યો છે, ત્યારે સમગ્ર વિસ્તારને જન્માષ્ટમી અને કૃષ્ણ જન્મોત્સવની હૃદયપૂર્વકની શુભકામના આપું છું। આ એક એવો તહેવાર છે કે જ્યાં નાના બાળકોથી લઈને વડીલો સુધી આ જન્માષ્ટમીના લોકમેળાનો આનંદ લેતા હોય છે। આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે જન્માષ્ટમીનો લોકમેળો સરસ રીતે પૂર્ણ થાય। અહીંયા જે જન્માષ્ટમીના લોકમેળાની અંદર જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તાર કે આસપાસના વિસ્તારમાંથી જે લોકો આવતા હોય એને મુશ્કેલી ન પડે માટે પણ સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા પૂરતી તૈયારી આપવામાં છે। વહીવટીતંત્ર, પોલીસ દ્વારા પણ જેવા કોઈ બનાવ ન બને માટેની વ્યવસ્થા કરવામાં છે અને નાના બાળકોથી લઈને તમામ લોકો આનો સારી રીતે લાભ લે એ માટે આ લોકમેળાને જેતપુરની જાહેર જનતા માટે આજે ખુલ્લો મૂક્યો। રાઇટ્સોને હજી મંજૂરી નથી મળી, એ બારામાં આપ શું કહો? કે મારો બહુ ખ્યાલ નથી, પણ મેં કલેક્ટર સાથે પણ વાત કરી, પણ એસઓપી મુજબ જ્યાં એ લોકોએ કર્યું છે એને મંજૂરી આપતા હોય છે। જામનગર અને પોરબંદર સહિત બધે રાઇટ્સોને મંજૂરી મળી છે, ખાલી રાજકોટ જિલ્લામાં જ આ મંજૂરી નથી। મેં એ માટે કલેક્ટર સાથે વાત કરી।
છે.